નસવાડી તાલુકાની જનતા માટે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા નવીન જે મકાન બનાવવામાં આધુનિક સુવિધાથી સજ્જ એવું નવીન મકાન આપવામાં આવ્યું અને આ મકાનથી આ વિસ્તારના પશુપાલકો, દૂધ મંડળીના પ્રમુખો, મંત્રીઓ, ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે અને આજના શુભ અવસરે આ વિસ્તારના ધારાસભ્ય બેસીભાઈ તડવી, બરોડા ડેરીના ચેરમેન આદરણીય દીનુ મામા, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપતસિંહ સોલંકી અને સૌ ઉપસ્થિત આદરણીય વડીલો રહીને લોકાર્પણ કરવામાં આવ્યું. કોઈ પણ નવી પદ્ધતિ શરૂ થાય એટલે શરૂઆત તો થોડી અઘરી લાગે, પણ વિવિધ જગ્યાઓ પર મોટા એટીએમ મૂકવા અને દરેક દૂધ મંડળી પર માઇક્રો એટીએમ મૂકવાથી વિદેશોમાં આપણે જે બેંકોની સ્થિતિ જોઈએ છે એવી સ્થિતિ આપણે ભવિષ્યમાં આપણે ત્યાં પણ જોઈ શકીશું. જ્યારે નાણાં જમા કરાવવા અને નાણાં ઉપાડવાની સુવિધા ઘરે બેઠા જ આપણા ગ્રાહકોને મળતી થઈ જશે ત્યારે કોઈને પણ બેંક પર આવવાની જરૂર પણ નહીં પડે. આપણા મંત્રીશ્રીઓ પણ અત્યારે આ નવી સગવડ ઊભી કરવા માટે પોતે થોડી અગવડ અનુભવી રહ્યા છે, પણ આ એકવાર આ જે પદ્ધતિ છે એ સેટ થઈ જશે પછી એ મંત્રીશ્રીઓ માટે પણ આશીર્વાદરૂપ રહેશે, સભાસદો માટે પણ આશીર્વાદરૂપ રહેશે અને આ પદ્ધતિથી એટલી બધી પારદર્શિકતા વધશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓ વચ્ચેના સહકારનો જે સિદ્ધાંત અત્યારે આદરણીય મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ સાહેબે અમલમાં મૂક્યો છે એને કારણે તમામ સહકારી સંસ્થાઓ આ બેંક સાથે લેવડ દેવડ કરતી થશે ત્યારે આપણે 2047 સુધીમાં આપણા દેશને વિકાસશીલ દેશમાંથી વિકસિત ભારત બનાવીને જંપીશું એવો અમને ચોક્કસ આશાવાદ છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.